નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 જૂનથી ગુજરાતમાં થશે 7 મોટા ફેરફારો। તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે 7 મોટા ફેરફારો થવાના છે 1 તારીખથી જે સીધી તમારા ખિસ્સા ઉપર અસર દેખાડવાના છે તેના વિશે વિસ્તારથી સમજીએ। તો મિત્રો અત્યારે હાલ જે યુદ્ધ ચાલી રહ્યું છે પશ્ચિમ એશિયાની અંદર તેને કારણે મોંઘવારીએ માચા મૂક્યા છે, ત્યારે મોંઘવારીથી દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પરેશાન છે। ત્યારે તૈયાર થઈ જજો, 1 તારીખથી હજુ કઈ વસ્તુ મોંઘી થવા જઈ રહી છે અને એની તમારા ખિસ્સા ઉપર શું અસર પડશે, સાથે બીજા કયા નવા ફેરફારો છે કે જે થવાના છે 1 તારીખથી, તેના વિશે સમજીશું આજના આ વિડીયોની અંદર અને વિડીયો તમારા માટે ખૂબ જરૂરી રહેવાનો છે। છેલ્લે સુધી જોતા રહેજો। સૌથી પહેલા મહત્વની અપડેટ આવી રહી છે તેના વિશે જોઈએ તો 1 જૂનથી ઘણા બધા મુખ્ય નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે। દર મહિનાની પહેલી તારીખે નવા ભાવ જાહેર થાય છે। એલપીજી ગેસ સિલિન્ડરના, ડીઝલ, પેટ્રોલ, સીએનજી બધી વસ્તુઓના જે નવા ભાવ જાહેર થાય છે તેની અંદર સૌથી પહેલા મિત્રો વાત કરીએ ગેસ સિલિન્ડરની, તો અત્યારે હાલ મિત્રો જે વૈશ્વિક સંકટ ચાલી રહ્યું છે અને ખાસ તો મિત્રો યુદ્ધને કારણે જે સંકટ ચાલી રહ્યું છે તેને કારણે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે તેવી ધારણાઓ અને દાવાઓ વ્યક્ત કરવામાં આવ્યા છે। અને આટલું જ નહીં, 1 તારીખથી પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે, જે મિત્રો પહેલેથી અત્યાર સુધીમાં 7 રૂપિયા 8 રૂપિયાનો થઈ ચૂક્યો છે અને હજુ પણ વધી શકે। આટલું જ નહીં મિત્રો, તેની સાથે એટીએમના ટ્રાન્ઝેક્શન ફી પણ વધી શકે। તો ઘણી બધી બેંકોમાંથી જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય તો એની જે ફી છે વધારો થઈ શકે। અને આટલું જ નહીં, તમને મિત્રો જણાવે તો પાન કાર્ડને લઈને પણ નાના મોટા કેટલાક ફેરફારો થઈ રહ્યા છે। જેમ કે જ્યારે તમે કોઈ પણ ખરીદી કરવા જાવશો તો લાખો રૂપિયાનું જો કંઈ પણ ખરીદશો પ્રોપર્ટી અથવા મિલકત, તો હવે પાન કાર્ડ ફરજિયાત તમારે દેખાડવું પડશે। અને ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ્સને લઈને પણ છેતરપિંડી રોકવા માટે કેટલીક નવી સિસ્ટમ અપગ્રેડ થઈ રહી છે। તો આ બધા ફેરફારો 1 તારીખથી લાગુ થશે અને યુદ્ધની પરિસ્થિતિ છે એટલા માટે આશા કરીએ છીએ કે ફેરફાર જે છે એ થાય, એમાં ભાવ વધારો ઓછો થાય કે જેથી કરીને નાગરિકોના ખિસ્સા ઉપર ઓછી અસર પડે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે છત્રી અને રેનકોટ કાઢી રાખજો। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યારે હાલ તમને જણાવી તો ગુજરાતમાં પવનો નીકળી ચૂક્યા છે અને હવે ગાજવીજ સાથે ગુજરાત ઉપર તોફાની વરસાદો તૂટી પડવાના છે ગણતરીની કલાકોમાં। તો છત્રી અને રેનકોટ કાઢી લેજો। ગુજરાતમાં ચોમાસું આવે કે ના આવે, પરંતુ એને પહેલા વરસાદી સિસ્ટમે એન્ટ્રી લઈ લીધી છે અને ગુજરાતમાં ચોમાસું પણ હવે વધારે દૂર નથી, 10 દિવસની અંદર શરૂ થવાનું છે। તેની પહેલા અત્યારથી 5 દિવસ સુધી વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતમાં આજથી લઈને આગામી 72 થી લઈને 98 કલાક ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે, તો એટલા માટે તૈયાર થઈ જજો। તમને જણાવી તો આવનારા 96 કલાક સુધી એટલે કે 4 દિવસ સુધી ગુજરાતમાં સાંભેલા ધારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેની વચ્ચે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની ચૂક્યું છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદો પણ શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી રાજ્યમાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની અંદર યેલો અને ઓરેન્જ એલર્ટો લાગુ કરી દેવામાં આવ્યા છે, જેથી ગુજરાતમાં કોઈ સામાન્ય વરસાદની સિસ્ટમ નથી, પરંતુ ગાજવીજ અને પવનો સાથે ધોધમાર વરસાદની સિસ્ટમ લાગી રહી છે। તેની વચ્ચે 30, 31, 1, 2 અને 3 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ અને સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે જે છે તે મિત્રો તાંડવ ચાલવાનું છે। તો એટલા માટે તૈયાર થઈ જજો। દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે છે તે વરસાદ ભૂક્કા બોલાવવાનો છે અને સાથે મિત્રો આ 3 તારીખ સુધી આ રાઉન્ડ ચાલી શકે તેવી સંભાવના। અને ત્યાર પછી ચોમાસાને લઈને પણ મિત્રો આગાહી છે કે ગુજરાતમાં ચોમાસું પણ હવે કોઈ વધારે દૂર નથી, પરંતુ ચોમાસું શરૂ થાય પહેલા આજે પ્રી મોન્સૂન વરસાદ એક્ટિવિટીનો જે વરસાદ છે એ ગુજરાતમાં આજથી જ શરૂ થવાનો છે અને અમુક સેન્ટરોમાં શરૂ પણ થઈ ચૂક્યો છે। તેની વચ્ચે મિત્રો તમારા ગામમાં વરસાદ અત્યારે હાલ શરૂ છે કે નહીં, અથવા વાદળો જેવું વાતાવરણ બન્યું છે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધમાં રાહત ભર્યા સમાચાર આવી રહ્યા છે। સૌથી મોટા અત્યારે હાલ મિત્રો સમાચાર આવી રહ્યા છે કે એક મોટી રાહત મળી છે। ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના જે યુદ્ધ ચાલી રહ્યા છે તેની વચ્ચે અત્યારે રાહત ભર્યા સમાચાર કે પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે ફરીથી, કારણ કે મિત્રો જે ઓઇલ બહારથી મંગાવવામાં આવે છે, જે ક્રૂડ ઓઇલ બહારથી ભારત આયાત કરે છે તેની અંદર પ્રતિ બેરલ ઘટાડો કરવામાં આવ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે જે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી તેને લઈને અસંભવિત શાંતિ કરારના અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય બજાર
બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો અત્યારે હાલ આજે નોંધાયો છે. વૈશ્વિક બજારે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ક્રૂડ ઓઇલ લગાતાર ઉપર ચડી રહ્યું હતું અને કેટલાક લોકો તો એવું પણ જણાવી રહ્યા હતા કે ભારતની અંદર પેટ્રોલ ડીઝલ 120-130 રૂપિયા પણ જઈ શકે, પરંતુ એની વચ્ચે જે આ રાહતના સમાચાર આવ્યા છે એનાથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી પણ શકે, કારણ કે જે નવા ક્રૂડ ઓઇલના ભાવ જાહેર થયા છે તેના વિશે તમને માહિતી આપીએ તો ચાલુ અઠવાડિયે તેલની કિંમતોમાં 8% જેટલો વધારો થયો હતો. ત્યાર પછી મિત્રો જે છે તે લગાતાર ઘટાડો થયો છે અને અત્યારે હાલ અમેરિકાએ ઓઇલ ફ્યુચર્સ ઘટીને $98.27 પ્રતિ બેરલ પર ભાવ પહોંચી ગયા છે, જે પહેલા $93 પ્રતિ હતા. દુનિયાનો 20% જેટલો ઓઇલ સપ્લાય ખોરવાઈ ગયો હતો. ક્રૂડ ઓઇલ $120 ને પાર થઈ ગયું હતું, પરંતુ ફરીથી હવે ભાવ કંટ્રોલમાં આવી રહ્યા છે. આ સંકટની સૌથી અસર ભારત ઉપર પડી છે, કારણ કે ભારતમાં છેલ્લા અઠવાડિયામાં 4 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ હવે જે છે તે આગળ ભાવ વધવાના ચાન્સ ઓછા દેખાઈ રહ્યા છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે મિત્રો અત્યારે ક્રૂડ ઓઇલનો ઘટાડો થયો છે ભાવમાં, તેની અસર જોવા મળી શકે. અને સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સ પણ મિત્રો હમણાં થોડા સમય પહેલા ભારતની અંદર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ટૂંક જ સમયમાં કેટલાક કરારો કરી શકે અને આ બધી અસરના ભાગરૂપે ભારતને ફાયદો થશે. આ યુદ્ધની મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર કે પેટ્રોલ ડીઝલના ભાવ હવે વધે તેના કોઈ ચાન્સ લાગી રહ્યા નથી, અને જો આવી રીતના પેટ્રોલ પ્રતિ બેરલ ઓઇલના ભાવ ઘટતા રહ્યા તો પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છેલ્લા કેટલાક દિવસોમાં વધ્યા છે તે ફરીથી અંડર કંટ્રોલ આવી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ભારતમાં હવે પ્લાસ્ટિકની નોટો જે છે તે હાવ અમલમાં મૂકવામાં આવશે. RBIએ કરી સૌથી મોટી જાહેરાત. તો ભારતમાં મિત્રો જે તમે ચલણી નોટો વાપરો છો, જેમાં 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટો અત્યારે હાલ ચલણમાં છે ભારતની અંદર, ત્યારે આ જે નોટો છે તે મિત્રો છાપવામાં વધારે પડતો ખર્ચ અને બીજા કેટલાક કારણોને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે તે નવો પાયલટ પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહી છે. એટલે કે RBIએ જે નવી જાહેરાત કરી છે તે મુજબ આ જેટલી પણ મિત્રો નોટોની વધતી જતી માંગ છે, જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે RBIએ એક દાયકા જૂની પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટના પ્રસ્તાવને પુનર્વર્જિત કર્યો છે. કેન્દ્રીય બેંકની તાજેતરની બોર્ડ બેઠકોમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે, જેમાં ભારતની અંદર જે ચલણી નોટો છે તમને પ્લાસ્ટિકની હવે બનતી જોવા મળી શકે, કારણ કે એનાથી ઘણા બધા અન્ય ફાયદાઓ પણ થઈ શકે અને સાથે નોટની મિત્રો બનાવટમાં જે વધારે ખર્ચ થાય છે તેને પણ કંટ્રોલમાં લઈ શકાય. આ બધા માટે જે મિત્રો હજુ તો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે અને આ પાયલોટ પ્રોજેક્ટમાં બધું બરાબર રહ્યું તો ભારતની મિત્રો જેટલી પણ ચલણી નોટો છે તમને ભવિષ્યમાં બધી જ પ્લાસ્ટિકની થતી જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોની ચિંતા કેમ વધવા લાગી. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અચાનક ખેડૂતો માટે ફરજિયાત જે પ્રક્રિયા કરવામાં આવી છે, નહીતર ખેડૂતોને દેશની કોઈ પણ યોજનાનો લાભ નહીં મળે. સાથે મોટાભાગની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ તો નહીં જ મળે, પરંતુ 2000 રૂપિયાનો હપ્તો પણ હવે નહીં મળે જો આ પ્રક્રિયા તમે નહીં કરાવો તો. અને આ સમાચાર સાંભળતા ખેડૂતોની ચિંતા અચાનક વધી ગઈ છે. ત્યારે આ વખતે PM કિસાન યોજનામાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, જેનાથી ખેડૂતો જે છે તેમની ચિંતા વધી ગઈ છે, કારણ કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત KYC પૂરતું નથી. જો તમે PM કિસાન યોજનામાં 2000 રૂપિયાનો હપ્તો મેળવો છો અને કોઈ પણ સરકારી યોજનામાં સહાય મેળવો છો તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરાવવી પડશે, ખેડૂત ID કાર્ડ બનાવડાવવું પડશે. નહીતર જો તમે ID કાર્ડ નહીં બનાવો, ખેડૂત ID નહીં બનાવો તો તમને મિત્રો મળતી તમામ સરકારી યોજનાઓના લાભ અટકી શકે. સાથે 2000 રૂપિયાના હપ્તા જે ખેડૂતોના ખાતામાં આવે છે એ પણ અટકી શકે. તો ફાર્મર ID ખાતરી કરીને મિત્રો બનાવી લેજો. આમાં કંઈ મોટું રોકેટ સાયન્સ નથી. તમે જાતે પણ ઘરે બેઠા ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરાવી શકો અને જાતે તમને નો ફાવે તો મિત્રો નજીકના કોઈ પણ કેન્દ્રોમાં જઈને અથવા કોઈ પણ મિત્રો જે નજીકના તમારા CSC કેન્દ્રો હોય અથવા આસપાસના મિત્રો VMO કચેરી હોય તમે જઈને કરાવી શકો, કે જેનાથી તમારી મિત્રો જે છે તે કોઈ પણ સહાય અટકે નહીં અને 2000 રૂપિયાના પણ શરૂ રહે હપ્તા. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં બનશે ઇતિહાસનો સૌથી મોટો પુલ. તેના વિશે વાત કરીએ તો મિત્રો આ જે પ્રોજેક્ટ છે તેના વિશે તો ઘણા બધા વર્ષોથી વાતચીત કરવામાં આવે છે, પરંતુ અત્યારે હાલ જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તે મુજબ ગુજરાતમાં હવે ઐતિહાસિક મોટો બ્રિજ બનવા જઈ રહ્યો છે. મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો જે છે તે આ પુલ બની શકે, જેથી કરીને લોકો કે જે દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં આવે છે અને સૌરાષ્ટ્રમાંથી સુરત, વડોદરા જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવે છે તો અહીંયા જવા માટે અત્યારે બસની અંદર 7 થી 8 કલાકની
મુસાફરી કરવી પડે છે, પરંતુ સરકાર જે છે મિત્રો ભરૂચથી લઈને ભાવનગરની વચ્ચે હવે એક મોટો પુલ બનાવી શકે. તમને મિત્રો જણાવી દીધું, આ પ્રોજેક્ટ જે છે તેને સત્તાવાર મંજૂરી હવે આપી દેવામાં આવી છે. આનાથી મિત્રો જે છે તે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ખંભાતના અખાત ઉપર એક શાનદાર અત્યાધુનિક દરિયાઈ પુલ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જેનાથી હવે ભરૂચથી લઈને ભાવનગર સુધીનો જે આ પુલ બનાવવામાં આવશે, તેથી જે મિત્રો અત્યારે 7 થી 8 કલાકમાં તમે સુરત, નવસારી, વલસાડથી મિત્રો જો સૌરાષ્ટ્ર જવું હોય તો વડોદરા વાયા થઈને આણંદથી થઈને તમારે જવું પડતું હતું, એની જગ્યાએ હવે સીધા મિત્રો આ બ્રિજ ઉપરથી તમે આરામથી જઈ શકશો. અને આટલું જ નહીં, જે મિત્રો 8 કલાકે તમે સૌરાષ્ટ્રમાં પહોંચતા હતા દક્ષિણ ગુજરાતથી, તે માત્ર તમે 40 મિનિટની અંદર હવે પહોંચી જશો. જેવું આ પુલનું કામ મિત્રો પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાતવાસીઓને આ એક સૌથી મોટી ભેટ મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ચોમાસું હવે સામાન્યથી પણ નબળું જોવા મળશે. આ વર્ષનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ચાઇનામાં સુપર અલ્નીનો જાહેર કરી દેવામાં આવ્યો છે. ઘણા બધા લોકોને અલ્નીનો વિશે નથી ખબર મિત્રો. અલ્નીનો એક એવી બલા છે કે જે ખેડૂતોનો કટ્ટર દુશ્મન છે. જે વર્ષે અલ્નીનો આવે છે એ વર્ષે વર્ષતો ખેડૂતોનું ભંગાર જાય છે, પરંતુ વાતાવરણમાં એક અસહ્ય ગરમી બની રહેશે, જેને કારણે રોગચાળો પણ ફેલાય છે. અને આજે અલ્નીનો નામનો રાક્ષસ છે તે ફરી એકવાર જાગી ચૂક્યો છે. ત્યારે ચાઇનામાં મિત્રો સુપર અલ્નીનો આ વર્ષે જાહેર કરી દેવામાં આવ્યું છે અને દેશભરમાં ચાલી રહેલું આજે ચાલુ વર્ષનું હવે ચોમાસું શરૂ થવાનું છે. ખેડૂતો માટે ચિંતાનો વિષય અલ્નીનોને કારણે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષનું જે નૈઋત્યનું ચોમાસું છે એ ખૂબ જ નબળું જોવા મળી શકે. ગુજરાતમાં અમુક ભાગોમાં સામાન્ય ચોમાસું જોવા મળશે, તો અમુક ભાગોમાં સામાન્ય કરતાં પણ નબળું ચોમાસું જોવા મળવાની શક્યતા છે. અને વરસાદ આ વર્ષે ખૂબ ઓછો, માત્ર 92% જેટલો વરસાદ વરસવાની સંભાવના છે. અને ગુજરાતમાં આટલો ઓછો વરસાદ પડતો નથી, પરંતુ આ વર્ષે માત્ર 90 થી 92% સુધીનો વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જે ખેડૂતો માટે ચિંતાજનક માહિતી. ત્યારબાદ જોઈ લો તો ભારતમાં કોઈ ભૂખ્યું નહીં રહે તેવી જાહેરાત કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી છે. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતમાં અત્યારે હાલ મિત્રો શિવરાજસિંહ ચૌહાણ કે જે ભારતના કૃષિ મંત્રી છે કેન્દ્રની અંદર, તેમણે જાહેરાત કરી છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જૂન મહિના સુધી 2025-26ના વર્ષ રેકોર્ડ પ્રમાણે 37 કરોડ ટન જેટલું મિત્રો અનાજ જે છે તે ભારતના જથ્થાની અંદર અનુમાન મુજબ પડ્યું છે. ગયા વર્ષે 1.88 કરોડ ટનનું ઉત્પાદન રહેશે. અને દુનિયામાં આ કેટલું પણ મોટું સંકટ આવી જાય, ભારતમાં કોઈ ભૂખ્યું નહીં રહે, આપણા અન્ન ભંડાર ભરેલા છે, જેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તેવું કૃષિ મંત્રીએ કહ્યું હતું. હવે મિત્રો આ વાત એટલા માટે કરવામાં આવી કારણ કે ઘણા બધા લોકો સવાલ પૂછી રહ્યા હતા કે યુદ્ધની પરિસ્થિતિના પગલે જે છે તે મિત્રો કોઈ સંકટ આવી શકે. અને અત્યારે જે સૌથી મોટું સંકટ છે અલનીનોની અસર, અલનીનોની અસર વિશે તમને ના ખ્યાલ હોય તો જણાવી દીધું. વિશ્વની અંદર પર્યાવરણની અંદર વાતાવરણમાં જે અલનીનોની અસર છે તે જ્યારે જોવા મળે છે ત્યારે કોઈ પણ આખા વર્ષ દરમિયાન કોઈ પણ પાક મિત્રો પાકતા નથી, અને સાથે ખેતી પણ મિત્રો આખા વર્ષમાં ફેલ જાય છે તેવું ગણવામાં આવે છે. અને આ અલનીનો જે છે તે સુપર અલનીનો આ વર્ષે જોવા મળી શકે ભારતમાં. અને જો અલનીનો જોવા મળે અને દુષ્કાળ પડે અને સાથે મિત્રો જે છે તે કોઈ પાક ના પાકે તો શું ભારતમાં કોઈ ભૂખ્યું રહે તેમ છે કે નહીં, તેનો જવાબ આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે ભારતમાં યોગ્ય પ્રમાણમાં ઘઉંનો અને અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. ટોટલ મિત્રો જે છે તે કરોડો ટનનો જથ્થો ઉપલબ્ધ છે તેવું તેમણે કહ્યું, જેથી કરીને ભારતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણા અન્ન ભંડારો જે છે તે ભરેલા છે, જેથી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ભારતમાં કોઈ ભૂખ્યું નહીં રહે તેવી પણ જાહેરાત શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર. જ્યાં મિત્રો અત્યાર સુધી ખેડૂતો માટે જે યોજનાઓ ચાલતી તેમાં માત્ર 1 લાખ રૂપિયા સુધીની મોટામાં મોટી સહાય મળતી, પરંતુ હવે આ એવી યોજના છે જેમાં 1 લાખ, 2 લાખ કે 3 લાખ નહીં, ખેડૂતોને સીધી 15 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી કિસાન FPO યોજના વિશે. આ યોજનાની અંદર કઈ રીતના સહાય મળશે વિસ્તારથી તમને સમજાવું તો સરકાર હવે ખેડૂતોને PM કિસાન FPO યોજના અંતર્ગત નવો ખેતીને લગતો ધંધો, બિઝનેસ, વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સહાય આપશે. ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. અને આ યોજનામાં કોઈ એક ખેડૂત નહીં, પરંતુ તમે 7-8 ખેડૂતોનું એક ગ્રુપ બનાવી શકો, તમારું જૂથ બનાવી શકો, અને આ જે ખેડૂતોનું ગ્રુપ છે તે સાથે મળીને કોઈ નવો કૃષિને લગતો એટલે કે ખેતીને લગતો બિઝનેસ, પોતાનો નવો ધંધો, વ્યવસાય શરૂ કરી શકે. અને જો ધંધો શરૂ કરવા માટે પૈસા ના હોય તો PM કિસાન FPO સહાય આ યોજનાની અંદર સરકાર 15 લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને પોતાનો નવો બિઝનેસ, પોતાનો નવો મિત્રો વ્યવસાય શરૂ કરવા માટે આપશે. તો જેટલા પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવો છે અરજી કરી શકો. આ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને તમારી અરજી પાસ થશે તો તમે પહેલા બેંક ખાતા નંબર ઉપર પૈસા જમા કરાવી દેવામાં આવશે.
ત્યારબાદ જોઈએ તો અચાનક સોના ચાંદીના માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો. ફરી એકવાર મિત્રો સમાચાર આવી રહ્યા છે. યુદ્ધની વચ્ચે સોના અને ચાંદીમાં લગાતાર જે અફરાતફરી મચેલી છે તેની વચ્ચે અચાનક સોના ચાંદીની માર્કેટમાં કડાકો જોવા મળ્યો, એટલે કે ભાવ અચાનક ઘટતા જોવા મળ્યા. સૌથી મોટા સમાચાર આજે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. IBJA ના રેટ્સ આજે વધારા સાથે ખુલ્યા છે, ત્યારે ડોલર સ્થિર રહેવા અને આ વર્ષે US ફેડ દ્વારા રેટ વધારવાની આશાઓ વચ્ચે સોના ભાવમાં આજે બીજા દિવસે સતત મિત્રો દબાણ જોવા મળ્યું. ત્યારે શું રહ્યા આજના ભાવે તમને સમજાવીએ. તો જો તમે પણ સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા હોય અથવા વેચાણ કરવાની તૈયારી કરી રહ્યા હોય તો સાવચેત રહેજો, કારણ કે MCX ગોલ્ડ જૂન ફ્યુચર્સ અનુસાર આજે સોનું તૂટીને 1,56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે 1 તોલાનો ભાવ જોવા મળ્યો. જ્યારે MCX સિલ્વર એટલે કે ચાંદીના ભાવમાં આજે ટોટલ જે છે તે મિત્રો 2,68,000 પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવ પણ જોવા મળ્યા. તો આજે મિત્રો માર્કેટની અંદર આ ભાવો ચાલી રહ્યા છે અને અચાનક યુદ્ધને કારણે મિત્રો સોના ચાંદીમાં જે છે તે લગાતાર ભાવ અસ્થિર જોવા મળી રહ્યા છે.